ઠપ થયેલી જિંદગીને બળ મળે. ગઝલમાં એક એવી વાત હોય છે કે તમે પહેલી લીટી કોણ એ દાવો કરે, દાવા દલીલની વચ્ચે, બરાબર, અને એનો ઉખાડ આવે. બીજી લીટીમાં કે બીજા જે સાની મિશ્રા છે એમાં એનો ઉખાડ આપો છો, ચોટ આપી દો, બરાબર, થોડુંક સ્પાર્ક નવીનતા જેવું લાગે કે ઠપ થયેલી જિંદગીને બળ મળે, આપનો એકાદ જો કાગળ મળે. વાહ, અમે અહીં ઠપ થઈ ગયા છીએ. તમારી પાસે કાગળ આવે ને થોડી પાછી થોડી તેજી આવે, મળે મજા આવે. અને કોઈ માણસમાં ઉતરવા જાવ ત્યો, કોઈ માણસમાં ઉતરવા જાવ ત્યો ક્યોંક એના સાવ ઊંડા તળ મળે. એ મારા કરતા વધારે ગવાયેલો હોય, વાહ, મારા કરતા વધારે ચોટકાયેલો. અને જિંદગીના ભારમાંથી મુક્ત થઈ, જિંદગીના ભારમાંથી મુક્ત થઈ ખુલ્લું ભીતર એક એવી પળ મળે. હું મને શોધી શકું, હું મને મળી શકું, એવી પળ, એવી એકાદ પળ મળે તો આપણે જીવી ગયા. અને રૂબરૂ લાગે નહીં કડવા કદી, રૂબરૂ લાગે નહીં કડવા કદી, એની અંદર ઘણું એ સ્થળ મળે. એવા લોકો કે જે આપણા અંગત રહેતા હોય તો આપણું પત્તા હોય. અને કેટલી દુનિયાએ બદલાઈ ગઈ, કેટલી દુનિયાએ બદલાઈ ગઈ. માણસો જે પણ મળે વિહવળ મળે, બધા ટેન્શન મળે, બધા હવે દુઃખ લઈને જ પડતા. અને સે અમુક પરબ માણસ પરબ જેવા હજી, સે અમુક માણસ પરબ જેવા હજી, મોજથી ભરપૂર મન શીતળ મળે. મળી જાય તે શાંત હોય. અને અનુમકતા કહેવાય, છેલ્લે મકતા શોધશો ક્યોંક ભીતર થી કમલ, શોધશો ક્યોંક ભીતર થી કમલ, કઈ હજારે એક જણ જળહળ પર. બુદ્ધ જેવો કોઈ હોય એ જળહળ અંદરથી થતો હોય. ઓછો રજનીશ કે ભગવાન કૃષ્ણ કે જે તમે જે ઓલિયો પીર કે જે માનતા હોય એ અંદરથી જળહળ, એની પોતાની આત્મશક્તિથી જળહળ.